કોઈ કામ કરવું, તેમાં ટકી રહેવું અને પોતાની ઓળખ બનાવવી. આપણે ઘણીવાર માનીએ છીએ કે આવી વાતો તો ખાસ લોકોની જ હોય, મોટા નામવાળાની જ હોય. પણ શું ખરેખર એવું છે મિત્રો? મને તો એવું લાગે છે કે આપણી આસપાસ જ કેટલાક લોકો એવા હોય છે જે કોઈ મંચ પર નથી, કોઈ કેમેરા સામે નથી, પણ રોજ પોતાના મનગમતા કામ માટે, પોતાની ઓળખ માટે, પોતાની ખુશી માટે ચૂપચાપ કામ કરી રહ્યા હોય છે. અને સાચું કહું તો તેમનો પ્રયત્ન મને કોઈ સેલિબ્રિટી કરતાં ઓછો નથી લાગતો. હું છું સોનલ ને સ્વાગત છે મિત્રો આપ સૌનું મારી વાત પોડકાસ્ટમાં. આજના એપિસોડમાં વાત છે એવી જ એક વ્યક્તિ જીજ્ઞા ઠક્કરની, જેને અમે પ્રેમથી જીગુ કહીએ છીએ. થોડા સમય પહેલા એક પરિચિત વ્યક્તિએ મને કહ્યું કે સારી હિંમત કરી તારી બહેન જીગુએ, કામ શરૂ કર્યું અને ચલાવ્યું. નહીં તો આપણા સમાજમાં છોકરીઓ આમ કામ કરે એ બધાને બહુ ગમતું નથી હોતું. વાતમાં વિચાર હતો, કારણ કે સ્ત્રી કામ કરે કે કામ શરૂ કરે તેને આપણે હિંમત તરીકે જોઈ તો લઈએ છીએ, પણ એ હિંમત પાછળ કેટલા પડકારો હશે, કેટલા સંકટો હશે અને તેમાં ટકી રહેવા રોજ કેટલી લડાઈ લડવી પડતી હશે તેની વાત બહુ ઓછી થાય છે. પરિવારની જવાબદારીઓ વચ્ચે પોતાની ઓળખ બનાવવાનો પ્રયત્ન, પોતાની રીતે ઊભા રહેવાની ઈચ્છાને જીવંત રાખવી, આવી વાતોની નોંધ ક્યાંય જોઈ છે મિત્રો? મેં તો નથી જોઈ. આ પ્રયત્નો સફળતાના માપદંડમાં પણ ભાગ્યે જ આવે છે. સફળતા એટલે આપણે શું માનીએ છીએ ખબર છે? મોટું નામ, મોટી ઓફિસ, મોટો બિઝનેસ, સોશિયલ મીડિયા પર ઓળખ. પણ એક સ્ત્રી જે ઘર, બાળકો, સમાજની માન્યતાઓ આ બધાની વચ્ચે પોતાનું ગમતું કશું કરે છે અને તેને ટકાવી રાખવા પૂરા પ્રયત્નો કરે છે, તે શું સફળતા નથી? જીગુને કપડાં, ફેબ્રિક ડિઝાઇનમાં હંમેશાથી રસ, ફેશન ડિઝાઇનિંગ શીખવાની ઈચ્છા પણ હતી, પણ તે ઈચ્છા પૂરી કરવા સમય, માહોલ અને તક ત્રણેય અનુકૂળ નહોતા. જીવન આગળ વધ્યું, ભણતર થયું, લગ્ન થયા, પરિવાર બન્યો અને અહીં જેમ અનેક સ્ત્રીઓની પોતાની ઈચ્છાઓ પાછળ રહી જાય છે તેવું જીગુ સાથે પણ થયું. પણ જીગુએ તેને પૂરેપૂરી મરવા ન દીધી. ઘરકામ વચ્ચે અનેક નાના મોટા કામો શરૂ કર્યા. સમય મળ્યો ત્યારે બહેનપણીઓને ડ્રેસ ડિઝાઇનમાં મદદ કરી, દરજીને સલાહ આપી. તેની આ ખાસ આવડતે તેને નાનકડું બુટીક શરૂ કરવા સુધી પહોંચાડી. આજે કેટલાય વર્ષોથી તે કામ કરે છે, જાહેરાત વગર, ભારે દેખાવ વગર, માત્ર કામની સમજ અને લોકોના વિશ્વાસ થકી. પણ મિત્રો, તેની યાત્રામાં વાત માત્ર કામ શરૂ કરવાની નથી. કામ શરૂ કરવું એક દિવસની વાત છે, ટકી રહેવું વર્ષોની વાત છે. નાની દીકરીનો જન્મ, તેની તબિયત, મોટી દીકરીનું ભણતર, ઘરમાં મહેમાનોની અવરજવર, સગાવાલાની જવાબદારીઓ, ઘરમાં કોઈ બીમાર હોય તો તેની ચિંતા, આ બધા કામો માટે કોઈ મેડલ મળતા નથી, પણ માનસિક થાક તો લાગે જ છે અને તેની અસર શરીર પર દેખાવા માંડે છે. એવા સમયમાં છોડી દઉં, શા માટે કરવું, જેટલું છે તેમાં ચલાવી લઈશ, તેવા વિચારો તેને આવ્યા જ હશે કે આવતા પણ હશે જ. પણ તોય તે ફરી બીજા દિવસે ઊભી થઈ, થોડો વિરામ લઈ કામ શરૂ કરતી જ હશે. આવી વ્યક્તિઓની ગણતરી મોટી સફળ વ્યક્તિઓમાં કદાચ ન થતી હોય, પણ મને લાગે છે પોતાની આવડત બચાવી રાખવી, જવાબદારીઓની વચ્ચે પોતાની ઓળખ ન ગુમાવવી, આ પણ કોઈ નાની જીત નથી.
ઘણીવાર પડકારો બહારના ઓછા હોય છે મિત્રો, આસપાસના વધારે હોય છે. વાતાવરણ એવું હોય કે શી જરૂર છે, નથી પહોંચાતું તો છોડી દો. એવા સમયમાં પોતાની અંદરની વાત સાંભળવી અને પોતાના તરફથી પ્રયત્ન ચાલુ રાખવા એ સહેલું નથી હોતું. આપણી આસપાસ આવી કેટલીય જીગુ હશે. કોઈ ઘરેથી નાનકડું કામ કરતી હશે, કોઈ કશુંક શીખવતી હશે, કોઈ કશુંક બનાવતી હશે, કોઈ ફરીથી પોતાની ઓળખ ઊભી કરતી હશે. તેમને કદાચ તાળીઓ ન મળે, પણ આપણી થોડી કદર, એક સારું શબ્દ, થોડું ધ્યાન કદાચ ઘણું બળ આપી શકે. અને આપણે આવી કેટલીય જીગુને આગળ વધવાનું કારણ બની શકીએ તેમ છીએ તેવું મને લાગે છે મિત્રો. તમને શું લાગે છે? કહેતા રહેજો. એપિસોડ ગમ્યો હોય તો શેર કરવાનું ન ભૂલજો. ફરી મળીશ નવી વાત સાથે. ત્યાં સુધી આવજો.